નમસ્કાર, અસ્મિતા મહાસંવાદમાં આપનું સ્વાગત છે. હું નિકુંજ જાની. આજે અસ્મિતા સંવાદમાં એ વ્યક્તિ સાથે વાત કરીશું જે વ્યક્તિ સહકાર, સંગઠન અને સરકાર આ ત્રણેય ક્ષેત્રનો અનુભવ ધરાવી રહ્યા છે અને આ ત્રણેય ક્ષેત્રના એક સમયના નેતા પણ રહ્યા છે કે હાલ છે. જી હા, વાત થઈ રહી છે શંકરભાઈ ચૌધરીની. શંકરભાઈ, સ્વાગત છે. જે પ્રકારનો ત્રિવેણી સંગમ આપનામાં જોવા મળે, સહકારની વાત, સરકારની વાત અને સંગઠનમાં પણ આપનો ખાસો અનુભવ. પહેલો પ્રશ્ન એ કે શંકરભાઈને સૌથી વધુ મજા શેમાં આવી અને ભવિષ્યની વાત કરીએ તો શંકરભાઈ કયા ક્ષેત્રની અંદર રહેવા માંગે છે? આમાં કોઈ પસંદગીનું ક્ષેત્ર હોતું નથી. જે કામ મળે છે એને બેસ્ટ રીતે કઈ રીતે પરફોર્મ કરવું એ જ ચેલેન્જ હોય છે ને. ચેલેન્જ જ્યારે જે કામ મળે છે ઉપાડવાની એક કાર્યકર્તા તરીકેની રિસ્પોન્સિબિલિટી હોય છે. દરેક કામની અંદર ખૂબ મજા આવી છે અને ભવિષ્યની અંદર પણ જ્યારે જે કામ મળે છે એ એટલા જ ઉત્સાહથી અને એની અંદરથી બેસ્ટ શું કરવું અને તેના માધ્યમથી પ્રજા કલ્યાણનું કામ શું વધારે કરવું સારું, બસ આ જ લક્ષ્ય હોય છે. પણ શંકરભાઈ કયા ક્ષેત્ર સાથે વધુ સારું કરી શક્યા પોતાને લાગતું હોય? ત્રણેયમાં મને સંતોષ તો દાખલા તરીકે યુવા મોરચાના પ્રમુખ તરીકે સંગઠનમાં કામ કર્યું હોય પ્રદેશમાં તો એ હોય, મહામંત્રી તરીકેનું કામ કર્યું હોય તો પણ એક અનેક કાર્યકર્તાનો પ્રેમ અને એક ટીમે ખૂબ એટલો બધો પ્રેમ આપ્યો છે કે જેના કારણે આજે પણ યાદ આવે છે કે સંગઠનના કામની અંદર નવા કાર્યકર્તાને જોડવાનું કામ, કાર્યકર્તાના અભ્યાસ વર્ગો એ એક તબક્કો હતો ને ખૂબ સંતોષકારક અને આનંદ મળે એ પ્રમાણનું એક કામ હતું. ચૂંટણીઓનો સમય આવ્યો ત્યારે પોતાને લડવા કરતાં બાકીના કાર્યકર્તાને જ્યારે લડાવતા હોઈએ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, અને એ કાર્યકર્તાઓ બધા જીતતા હોય, જીતીને આવતા હોય, એ સંતોષ જે મળતો હોય છે એક અલગ પ્રકારની અનુભૂતિ હોય છે સંગઠનમાં કામ કરવાની. સહકારનો જ્યાં સુધી સવાલ છે ત્યાં સુધી ડાયરેક્ટ પ્રજાને અને નાના લોકોને ઉપયોગી થવા માટે, દાખલા તરીકે બેન્કિંગનું કામ હતું તો એ ટાઈમે 14% દરે ધિરાણ ખેડૂતોને મળતું. અમે શરૂઆત કરી હતી કે 7% દરે ધિરાણ આપવાની પ્રક્રિયા કરીએ. શરૂઆત થઈ ખૂબ સારી. રાજ્ય સરકારે પણ એમાં સ્કીમ મૂકી. ત્યારે મોદી સાહેબ અહીંયા હતા મુખ્યમંત્રીશ્રી અને અમિતભાઈ શાહ ત્યારે ગૃહમંત્રી હતા. બંને એક નિર્ણય કર્યો કે ખેડૂતોને વ્યાજ રિબેટ આપવાનું કરીએ અને અહીંયા ગુજરાતમાં પહેલી વખત 4% દરે ધિરાણ આપવાનું ચાલુ કર્યું. આજના મેનિફેસ્ટોની અંદર જે જોઈએ છે તો એ જ બાબત ખેડૂતને જે 14% દરે ધિરાણ મળતું હતું હવે 0%થી 5 વર્ષ માટે એક પણ રૂપિયો નહીં ભરવાનો. હું માનું છું કે અહીં હતા ત્યારે મોદી સાહેબે આ બાબતની શરૂઆત કરી હતી. એનો સંતોષ થયો હતો બેન્કિંગના કામ કરતાં પણ. ડેરીના ક્ષેત્રમાં કામ કરું છું તો ત્યાં પણ અનેક લોકોને, અનેક પશુપાલકોને સીધા ડાયરેક્ટ મદદ કરવા માટેનો એક સંતોષ હોય છે. રહી વાત સરકારની, તો સરકારમાં પણ જે કામ મળ્યું એ પડકારો હતા. એ સ્વાઇન ફ્લૂનો પડકાર હોય, બાકીના ગરીબ લોકોને સસ્તા દરે દવા આપી શકાય, ખાસ કરીને જેનરિક મેડિસિનનો જે વિષય હતો તો આપણા મુખ્યમંત્રીશ્રી અને પ્રધાનમંત્રીશ્રી બંનેનું એ ડ્રીમ હતું તો એને આગળ વધારવાનો પણ ખૂબ સારો પ્રયત્ન કર્યો. ખૂબ સારી સફળતા પણ મળી હતી. ઘણા બધા ફિલ્ડો છે. ત્રણેયની અંદર એક રાત્રે સૂતા હોય ત્યારે સંતોષ થાય છે કે સારું કામ કર્યું અને એનો સંતોષ છે. એની સાથે જ એક બીજો પ્રશ્ન કહી દઉં. શંકરભાઈ, ગુજરાતમાં તો કામ કર્યું પણ ગુજરાત બહાર જવાનો પણ વિચાર કરો કે ત્યાં પણ કામ કરવાનો વિચાર કરો? ખાસ પાર્લામેન્ટરી વાત કરું, રાજ્યસભાની વાત હોય કે પછી હવે તો નહીં પણ આગામી ચૂંટણીની અંદર? નહીં, એમાં કોને ક્યાં જવું એ ભારતીય જનતા પાર્ટીમાં કોઈ વ્યક્તિ નથી વિચારતો હતો. અથવા તો એની ઈચ્છા પ્રમાણે જ કંઈ કામ થતું હોય એવું નથી હોતું. પાર્ટીના કાર્યકર્તા માટે તો પાર્ટીના કાર્યકર્તા માટે પાર્ટી જે નિર્ણય કરતી હોય એ બૂથનું કામ સોંપે તો બૂથનું કામ કરતો હોય છે, એ જિલ્લાનું સોંપે તો જિલ્લાનું કરતો હોય, પ્રદેશનું સોંપે તો પ્રદેશનું કરતો હોય છે. જી, પ્રશ્ન લઈશું. સર, મારો સવાલ એ છે કે લોકસભાની 26માંથી 26 બેઠકનો ભાજપનો દાવો એ કેટલો વાસ્તવિક છે? બિલકુલ વાસ્તવિક છે. પ્રજાએ પણ વાતને ઉપાડી લીધી છે. પ્રશ્ન અત્યારે માત્ર કેટલી લીડ છે, ગયા વખત કરતાં કેટલી વધારે લીડ આપી શકાય તે માટેની છે. ગુજરાતની પ્રજાએ એ કોંગ્રેસના દિવસો પણ જોયા છે અને એ કર્ફ્યુવાળો સમય દેખ્યો છે, એ દુષ્કાળના દિવસો પણ દેખ્યા છે અને રોજે રોજ એક અરાજકતા જે દેખાતી હતી એ પણ કોંગ્રેસના સમયની જોઈ છે. અને છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછીનું એ પણ દેખ્યું છે કે ગુજરાત એક ડેવલપ સ્ટેટ તરીકે કઈ રીતે આગળ વધે. અને હવે તો ગુજરાતીઓ માટે તો સૌથી ગૌરવનો વિષય એ છે કે મોહાળ વિવાહ અને મા પીરસને આવો ભાગ્યે જ સમય આવતો હોય. ગુજરાતીઓના મનમાં એક બાબત પડેલી હતી
કે સરદાર સાહેબને દેશના પ્રધાનમંત્રી ન બનાવી શક્યા, તો મનની અંદર એક ડંખ રહેતો હતો કે સરદાર પટેલ જો સાહેબ દેશના પ્રધાનમંત્રી બન્યા હોત તો ગુજરાતની દેશની શકલ અલગ હોત અને ગુજરાત ઘણું આગળ વધી શકત. એ સપનું પૂરું ના કરી શકાયું. મોરારજીભાઈ દેસાઈ થોડા સમય માટે ત્યાં આગળ વડાપ્રધાન બન્યા, પરંતુ કમનસીબે કોંગ્રેસની ચાલુમાં ફરી પાછું નેતૃત્વ ત્યાંનું ફસાયું અને એમને પણ બહાર મૂકી દીધા. હવે ગુજરાતીઓને લાગે છે કે દેશની અંદર એક એવો ગુજરાતી બેઠો છે કે જેણે સન્માનપૂર્વક સ્વમાનપૂર્વક ગુજરાતીઓનું ગૌરવ વધે એ પ્રમાણે 5 વર્ષ પૂરા કરી ફરી પ્રજાની વચ્ચે જઈ રહ્યા છે. ત્યારે ફરી સરદાર સાહેબ કે મોરારજીભાઈ માટે જે અન્યાય એ સમયે કોંગ્રેસે કર્યો હતો એ અન્યાય ફરી આમના માટે ન થાય એ માટે તમામ ગુજરાતીઓ પોલિટિકલી પાર્ટીથી ઉપર ઉઠીને આપણો ગુજરાતી એ દેશના પ્રધાનમંત્રી બને છે તો કોઈ ગુજરાતી આ બાબતમાં ચૂક ન કરે તે માટેનો સંકલ્પ ગુજરાતીઓ કરી લીધો છે. એટલે ચૂંટણી નરેન્દ્રભાઈ મોદી માટે 26માંથી 26 સીટ, એક પણ સીટ ગુજરાતની અંદરથી લોસતાઈ ન પોસાય અને સીટ માત્ર 26 મળે તેવું નહીં, મોટી લીડ સાથે આ ગુજરાતી જનના સપોર્ટની અંદર બધા ગુજરાતીઓ એક મત બનીને ઊભા છે. પણ શંકરભાઈ, એની સાથે જોડાયેલો પ્રશ્ન એક પૂછી લો. ખેતી સાથે પણ આપનો ગરોબો રહ્યો છે, તો ખાસ 26 કમળ ખીલાવાના છે, 26ની ખેતી કરવાની છે, તેવી પણ ખેતી ખરી કે 26માંથી અમુક કમળો એવા કે જેમાં વધુ ખાતર પાણીની જરૂર લાગતી હોય, વધુ માવજતની જરૂર લાગતી હોય, જે પ્રકારની વિધાનસભાની ચૂંટણી ગઈ સૌરાષ્ટ્રની અંદર ભાજપની જે પ્રકારની સ્થિતિ હતી? નહીં, આ વખતે સિંચાઈનું કામ પ્રજા કરી રહી છે. કમળને ખીલાવવાનું કામ પ્રજા પોતે જાતે ઉપાડી લીધું છે કામ. અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જ્યાં તમે કહો છો કે એકાદ પાણતની આગા પાછું હોય તો એના માટે ખેતીની જ ભાષામાં વાત કરો તો એ કાર્યકર્તાઓ પણ એ જ પ્રમાણનો પુરુષાર્થ કરી રહ્યા છે. પ્રજાના ભરપૂર આશીર્વાદ છે. જે રાજ્ય સરકાર વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં, નીતિનભાઈ પટેલના નેતૃત્વમાં કામ કરે છે અને દેશની અંદર નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે સરકાર ચાલે છે, પ્રજાનો સંપૂર્ણ ભરોસો અતૂટ રાખ્યો છે. અને સૌથી મોટો વિષય છે કે પ્રજાના આશીર્વાદ પણ એટલા જ પ્રમાણમાં અત્યારે પ્રજા વચ્ચે જઈએ છીએ તો સામે ચાલીને, નહીંતર ગવર્મેન્ટ હોય તો એની સામે 50 પ્રશ્નો હોય, તેની જગ્યાએ પ્રજા સામે ચાલીને પ્રોએક્ટિવ એક ડગલું ભાજપના કાર્યકર્તા કરતાં પ્રજા આગળ છે અને કહે છે બસ મોદી સાહેબને ફરી વડાપ્રધાન બનાવવા છે. પ્રશ્ન એટલા માટે વ્યાજબી કારણ કે આપની સાથે જે પ્રકારની રેલીની અંદર એક ભલે ઓચિંતી મુલાકાત હતી, પણ એ મુલાકાત પછી સોશિયલ મીડિયાની અંદર અનેક પ્રકારના તર્ક વિતર્કો શરૂ થઈ ગયા હતા અલ્પેશના આવવા બાબતે. મારો વિષય એવો છે કે હું રસ્તામાં ક્યાંય જતો અને રાહુલ ગાંધી આવીને મળશે તો મારે એવું સમજવાનું કે રાહુલ ગાંધી હવે ભાજપમાં જોડાય છે. એટલે એવું જો મીડિયા સ્ટોરી બનાવે તો મને લાગે છે કે તો મારે કંઈ કહેવાનો વિષય નથી. પરંતુ આ પ્રશ્ન કોંગ્રેસનો આ વિષયમાં હું કંઈ નહીં કહું, પરંતુ કોંગ્રેસ આખી તૂટી રહી છે. કોંગ્રેસના કાર્યકર્તાઓને એમના લીડર ઉપર ભરોસો નથી અને ચારે બાજુ વાતાવરણ ચૂંટણી પહેલાં પરિણામ આવી ગયું હોય ને એવી વાત છે. એટલે અત્યારે બધા મોટાભાગે બહાના બતાવવાનું ચાલુ કરી દીધું છે કે હવે આ કારણે હાર્યું. એટલે ખરેખર અત્યારે તો ચૂંટણી લડવા માટેનો વિષય હોય તેની જગ્યાએ અનેક જગ્યાએ પહેલેથી બાના હાર માટેના કારણો શોધવાનું શરૂઆત કરી દીધી છે. વિખવાદ છે એટલા માટે, આંતરિક ઝઘડા છે એટલા માટે, આ તૂટી ગયા એટલા માટે, સાચવી ન શકાય એટલા માટે, આ બધા પ્રશ્નો અત્યારે કોંગ્રેસની અંદર પડ્યા છે. શંકરભાઈ ચૌધરી કયું ક્ષેત્ર વધારે પસંદ કરશે, સહકાર કે સરકાર? અત્યારે તો જે કામ મળ્યું છે એ કામ કરું છું અને ભવિષ્યમાં પણ જે કામ મળશે એ કામ ભવિષ્યમાં પણ કરીશ. પણ રસ છે શંકરભાઈ, વધુ મજા સહકારી પ્રવૃત્તિની અંદર મને સીધા જે લોકોને, દાખલા તરીકે હું અત્યારે જે પ્રવૃત્તિ સાથે અહીંયા જોડાયેલો છું ડેરી સેક્ટરમાં, તો મેં નવા સહકારી નવા આયામો ઘણા બધા ઊભા કર્યા. અમારી આખી ટીમ સાથે મળીને એક યુનિક દેશ માટે પણ હશે કે છાણ જે પશુનું હોય તો એ ગોબરમાંથી ગેસ બનાવીને, એમાંથી સેન્દ્રિય ખાતર બનાવીને એના પૈસા પશુપાલકોને કઈ રીતે આપી શકાય. તો દેશમાં આવા માસ સ્કેલ ઉપર કરવાનું કામ પહેલી વખત અમારી ડેરીએ શરૂઆત કરી. તો દૂધના તો પૈસા આપીએ છીએ, પણ દૂધની સાથે સાથે પશુના ગોબરના એટલે એના પોડલાના પૈસા પણ આપી શકાય. તો એનો એક પ્રયોગ અમે ચાલુ કર્યો છે.
પણ શંકરભાઈ, ખાસ સહકારી ક્ષેત્રના આપના વિરોધીઓ છે તે આથી ઉલટું કહે છે. તે એ પ્રકારના આક્ષેપો લાગ્યા કે શંકરભાઈ જે નફો જે છે ડેરીનો તે આ વિવિધ સેક્ટરોની અંદર રોકાણ કરીને જે સભાસદોને જે મળવો જોઈએ, જે પશુપાલકોને જે નફો મળવો જોઈએ, તે કંઈક ને કંઈક ના મળ્યો અને શંકરભાઈ આ પ્રકારના અલગ અલગ યુનિટ ઊભા કરી પોતાનું જે નામ છે તે વધુ આગળ ધપાવવા માટે આ પ્રયત્ન કરી રહ્યા છે. હા, વિરોધીઓ તો મારા વખાણ કરશે એવી અપેક્ષા મારે ન જ રાખવી જોઈએ, પરંતુ પશુપાલકોને જઈને પૂછવું જોઈએ. દાખલા તરીકે બનાસ ડેરીની અંદર હું ચેરમેન તરીકે છું. આખા દેશની અંદર તમે ચેક કરો અથવા દુનિયાની અંદર પણ ચેક કરો તો આજની તારીખે કિલો ફેટના ભાવ જે આપવામાં આવે છે એ શું છે? તો કોઈ 550, 525, 540, 600 રૂપિયા કે એના ઉપર તો ક્યાંય છે નહીં. 600 રૂપિયાનો ભાવ કિલો ફેટનો કોઈ પણ જગ્યાએ પશુપાલકોને મળતો નથી. દેશના હું અત્યારે જાહેરમાં આ બધાની વચ્ચે કહું છું અને ટીવીની માધ્યમથી પશુપાલકો આખા રાજ્યના જોતા હશે એમની હાજરીમાં કહું છું. 600 રૂપિયાના ભાવ નથી. ભાગ્યે જ કોઈક 1-2 ડેરીઓ હશે કે જે 600 આજુબાજુના ભાવ આપતી હશે. હું આજે પણ 630 રૂપિયા કિલો ફેટના આજે પણ પશુપાલકોને ચૂકવી રહ્યા છે. એટલે આખા હિન્દુસ્તાનની અંદર સૌથી વધારે ભાવ આપવાનું કામ બનાસ ડેરી કરે છે. રહી વાત પશુપાલકોને ભાવ તો આપ્યો જ, પરંતુ એ સિવાય ડિવિડન્ડ એટલે જેને પ્રોફિટ વધારાનું કેટલું આપી શકાય, વર્ષના અંતે કેટલા રૂપિયા આપી શકાય, તો પણ હું કહું છું કે હિન્દુસ્તાનની કોઈ પણ ડેરી એના પશુપાલકોને ચૂકવશે એના કરતાં આખા દેશની કહું છું સૌથી વધારે નફો એ પશુપાલકોને બનાસ ડેરી ચૂકવશે. હવે આના સિવાય ત્રીજો તો પ્રશ્ન છે નહીં. બાકી વિરોધીઓ માટે તો વિરોધ કરવાના જ છે લોકો. અગાઉના કોઈ પણ વર્ષમાં નથી ચૂકવાયો એટલો નફો પણ આવા મંદીના વર્ષમાં પણ બનાસ ડેરી ચૂકવશે. એટલે નફો ચૂકવાશે વધુ, નવા પ્રોજેક્ટ પણ કરશે અને એક પ્રોજેક્ટ ચાલુ કર્યા પછી ભવિષ્ય એનું બને. પશુપાલક એક દૂધનો ડેરી અમારે ત્યાં ગલબા કાકાએ ચાલુ કરી હતી, તો એ આજે એના ફળ બધા લોકો ચાખી રહ્યા છે. હું આ બટાકા માટેનો પ્રોજેક્ટ આજે ચાલુ હાથ ઉપર લઉં છું. એ નવી પેઢીને 20 વર્ષે, 25 વર્ષે, 50 વર્ષે પણ ચાલશે. દાડમનું પણ એવું થશે, તેલબિયાના પાકનું પણ એવું થશે, આ ગેસનું જે છે તે પણ એવું થશે. હું મેનિફેસ્ટો વિશે પૂછવા માંગીશ. ભાજપે સંકલ્પપત્રમાં નાના ખેડૂતો માટે પેન્શન યોજનાની જાહેરાત કરી છે, તેમાં કેટલી વાસ્તવિકતા? ને ખૂબ સરસ વિષય છે. એક તો ભારતીય જનતા પાર્ટી ઉપર અને અમારું નેતૃત્વ અમિતભાઈ શાહ અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, આ બંને ઉપર પ્રજાને સંપૂર્ણ ભરોસો છે કે આ માણસ બોલે છે એટલું કરે છે. એટલે મોટા મોટા અને ખોટા ખોટા સપનો બતાવવાની જગ્યાએ જે વાસ્તવિકતા કરી શકાય એવું છે એ એમણે મૂક્યું છે. એમણે કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવશે તો નાના ખેડૂતોને 6,000 રૂપિયાનું પેન્શન અમે આપીશું 60 વર્ષથી ઉપરની ઉંમરના, અને નાના વેપારી જે હશે એના માટે પણ આ યોજના લાગુ કરવાનું કહ્યું છે. ખેડૂતને ધિરાણ જે લેવાનું થાય તો 5 વર્ષ સુધી કૃષિ પાક માટે ફ્રી ઓફ 1 પણ રૂપિયાનો ઇન્ટરેસ્ટ નહીં, વ્યાજ જે ભરવાનું થશે એ બધું સરકાર ભરશે અને ખેડૂતોને ફ્રી ઓફ લોન આપવાની પણ વ્યવસ્થા કરી. જે દર વર્ષે 3 લાખ રૂપિયા સુધીની લોન જે લેતા હોય છે એમાં વ્યાજ નહીં લેવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. એ સિવાય પણ ઘણી બધી બાબતો એવી છે કે કૃષિના માળખાને મજબૂત કરવા માટેનો વિષય છે. તે સિવાય સૌથી સારો વિષય એ છે કે આ મેનિફેસ્ટોની અંદર એક રાષ્ટ્ર નિર્માણના લક્ષ્ય દેખાય છે. સસ્તી લોકપ્રિયતા માટે આ આપી દેશું, પેલી આપી, જે નથી થવાનું એ ટાઈપનું. દાખલા તરીકે કેટલાક લોકો અત્યારે અપક્ષો ક્યાંક ક્યાંક વાત કરે છે કે આ લોકો અમને 70,000 આપશે, તમે મહિને 1.5 લાખ રૂપિયા આપશું, પણ એમને ખબર છે કે આવવાના જ નથી. એટલે એમાં બોલવામાં એમને કંઈ વાંધો જ નથી. પરંતુ ભારતીય જનતા પાર્ટી એક રિસ્પોન્સિબલ પાર્ટી છે, ફરી સરકાર બનવાની છે, એટલા માટે જે થઈ શકે એ પ્રમાણેની બધી બાબતો મૂક્યા પછી દેશનું સૈન્ય મજબૂત થાય, દેશની સુરક્ષા મજબૂત થાય, R&Dની અંદર ઇન્વેસ્ટમેન્ટ થાય, તો હિન્દુસ્તાન વિશ્વની મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યો છે. એને બળ આપવાનું, કોઈ ગરીબ ના હોય, કોઈ દુઃખી ના હોય, અને દેશ દુનિયાની શક્તિશાળી દેશોની અંદર હિન્દુસ્તાન જાય એ માટેનું બિલકુલ આ મેનિફેસ્ટોની અંદર દ્રશ્ય થઈ રહ્યું છે. શંકરભાઈ, ગરમીની સિઝનમાં ઇલેક્શન યોજાવા જઈ રહ્યું છે, ત્યારે મારો ક્વેશ્ચન એ છે તમને કે પાણી, ઘાસચારા જેવી અનેક સમસ્યાઓ છે જે લોકોમાં અત્યારે છે, તો શું ભાજપની સરકાર આવશે તો આનું નિરાકરણ આવશે? અને વોટ બેંક માટે આ કેટલું અગત્યનું પરિબળ ગણો? ઉનાળાની સિઝન છે, સ્વાભાવિક રીતે પાણીના પ્રશ્નો થતા હોય ને ગુજરાત એક કાયમી વોટર ક્રાઇસિસવાળો સ્ટેટ રહ્યું છે. અહીંયા બારોમાસી નદીઓ બહુ ઓછી છે પ્રમાણમાં, એટલે આપનો પ્રશ્ન વાસ્તવિક છે. પરંતુ
જે પ્રમાણનું આયોજન આટલા વર્ષોમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું, નર્મદાનો ડેમ હોય તેની અંદરથી પાઇપો નાખીને છે કચ્છના વિસ્તાર સુધી પીવાનું પાણી પહોંચાડવાનું હોય, સૌરાષ્ટ્રની અંદર અલગ અલગ ડેમો ભરવા માટેનું યોજના હોય, સુજલમ સુફલમ હોય, નર્મદાની કેનાલો હોય, આ નેટવર્ક જે બનાવ્યું એના કારણે ઘણા અંશે એ પ્રશ્નને હલ કરી શકાયો છે. પીવાના પાણીનો પ્રશ્ન કોઈપણ જગ્યાએ ન રહે તેવું જે આયોજન કર્યું એનાથી આ પરિણામ મળ્યું. આપને ખબર હશે, આપે પ્રશ્ન જે પૂછ્યો છે, આ એ ગુજરાત છે કે જેની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી એ પહેલાં પીવાનું પાણી રેલવેમાં લાવવું પડતું. એટલે રેલવેના ટેન્કર ભરીને રાજકોટની અંદર પીવાનું પાણી બહારથી લાવે અને ત્યારે રાજકોટના લોકોને અઠવાડિયે 10 દિવસે પીવાનું પાણી મળતું હતું. આવું ઉત્તર ગુજરાતની અંદર પણ હતું કે રોજના હજાર ટેન્કરો ફરતા હોય અને બહારથી અહીંથી ઉપાડીને પાણી અહીં લાવે, અહીંથી ઉપાડીને અહીં લાવે. કચ્છની અંદર તો લોકો પીવાના પાણી માટે પશુ મૃત્યુ પામે તેના સમાચારો મળતા હતા. આજે 20 વર્ષના સમય પછી પીવાના પાણીની ખૂબ મોટી સમસ્યાનો ઉકેલ કર્યો છે. હજુ પણ વધારાનું પાણી છે તો એની અંદરથી તલાવો ભરવાની વ્યવસ્થા કરવી હોય તો તેની પણ વ્યવસ્થા કરી છે. સરકાર વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈ પટેલના નેતૃત્વવાળી સરકાર ઉપર સંપૂર્ણ પ્રજાને ભરોસો છે કે જે છે એમાંથી બેસ્ટ કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરશે અને કોઈ તકલીફ એ પ્રમાણેની નહીં રહે. શંકરભાઈ, અલ્પેશ ઠાકોર ભાજપથી કેટલા દૂર કેટલા નજીક? બનાસકાંઠા પાટણ બેઠક પર ઠાકોર સેનાની અસર પડી શકે? મને લાગે છે કે તમે અલ્પેશ ઠાકોરનો પ્રશ્ન મને હું કામ પૂછ્યો છો? આ તમારા બધાને પણ આ પિન બરાબર ચોટી ગઈ લાગે છે. તમારે જ માત્ર ચેનલ એવું નહીં, બાકી લોકોને પણ એ ભાજપથી નજીક કે કોંગ્રેસથી નજીક કે એ બધો એમનો વિષય છે. કંઈક આગ લાગી હશે તો ધુવાડો દેખાતો હોય, પણ એ આગ લગાડવાનું કામ ને ધુમાડો બતાવવાનું કામ સૌથી વધારે મીડિયા જ કરતું હોય છે. શું સૌથી મારો આમાં પેલો પ્રશ્ન મને લાગે છે કે એ કોંગ્રેસને પૂછવું જોઈએ, કોંગ્રેસના આગેવાનોને પૂછવું જોઈએ, અને બાકી પૂછવું હોય તો અલ્પેશભાઈને પૂછવું જોઈએ. હું તો જોઈ રહ્યો છું ત્યાં સુધી ગુજરાતની અંદર 26માંથી 26 સીટો ભારતીય જનતા પાર્ટી જીતશે અને એમાં કંઈ કોઈ પણ પ્રકારે કોઈ કચાશ દેખાતી નથી. તો બધા માટે દ્વાર ખુલ્લા, એમ અલ્પેશ માટે પણ હજી દ્વાર ખુલ્લા છે? કોઈ અત્યારે કોઈ ચર્ચાનો વિષય નથી. આપની પાસે કોઈ પ્રપોઝલ આવી છે? કદાચ આવે તમારી પાસે તો. નહીં, આપની પાસે કોઈ પ્રપોઝલ હોય તો પછી એની ચર્ચા કરીએ. અમારી પાસે તો જવાહરભાઈની પણ નથી આવી ને બીજા નેતાઓની પણ નહોતી આવી. એ તો મને સીધી લાગે છે કમલમ જ કે આવતી હતી. અત્યારે હાલ કોઈ પ્રશ્ન નથી. અત્યારે ચૂંટણીનો માહોલ છે તો અત્યારે વિષય ક્યાંય મારી પાસે કોઈએ નથી કહ્યું. આપે રક્ષાએ જે પાણીની વાત કરી, પાણી પહોંચાડવા માટે મજબૂત કેનાલો બનાવવામાં આવી, પણ એ મજબૂત કેનાલની અંદર ગાબડા પડ્યા. એ ગાબડા તમારી મજબૂત વોટ બેંક તમારા મતદાનમાં પાડશે? જે જગ્યાએ નર્મદાની કેનાલો થઈ છે એ વિસ્તારમાં એક વખત આંટો મારવો પડે અને ત્યાં જઈને શું પરિવર્તન આવ્યું છે જે દેખવું પડે. ઉત્તર ગુજરાતનો પાટણ અને બનાસકાંઠા જિલ્લાના જે વિસ્તારમાં નર્મદાની કેનાલો જઈ છે ત્યાં એક વિસ્તારો અમે જોઈએ તો જ્યાં 150-200 કરોડની એગ્રીકલ્ચરની આવક નહોતી આવતી. આજથી હું નથી કહેતો, 100 વર્ષ સુધીની વાત તમે જોશો તો 150, બહુ સારામાં સારું વર્ષ આવ્યું ત્યારે 150-200 કરોડ રૂપિયાની આવક કૃષિની આવી હોય. અત્યારે આ નર્મદાની કેનાલો આવ્યા પછી 1200 કરોડ રૂપિયાનું જીરું એક વિસ્તારની અંદર થયું છે. એટલે આપણે જે એનો મતલબ એવો છે કે ખેડૂતના ખેતર સુધી નર્મદાનું પાણી પહોંચે છે, સિંચાઈ કરે છે. હા, એ તૂટતું હશે, એને રિપેરિંગ કરવાવાળી વ્યવસ્થા હશે, પરંતુ ત્યાં લગભગ 800 જેટલી કેનાલો હશે તો એમાંથી એકાદ બે ક્યાંય તૂટતી હશે, દેખાતી હશે. નાની કેનાલો હશે તો એની અંદર એ ડેમેજ હશે, ક્યાંય બાકીના કોઈ પ્રશ્નો હશે, પરંતુ ઇરિગેશનનું કામ એના કારણે અટકી ગયું છે એવી એક પણ જગ્યાએથી સમસ્યા નથી આવી. જેટલા વિસ્તારની અંદર કમાન્ડ એરિયા છે એમાં સંપૂર્ણ વિસ્તારની અંદર નર્મદાનું પાણી પહોંચ્યું છે અને ખેડૂતોએ પુષ્કળ પ્રમાણની અંદર એક ખેડૂત એવા છે કે જ્યાં 25-25 લાખ કરતાં વધારે રૂપિયાનું જીરું આ વર્ષે પણ લીધું છે. હું આપના ટીવીના માધ્યમથી બોલું છું ને, એટલે લોકો પણ જોતા હોય, એટલે અહીંયા એ લોકો જોતા હોય એનો જવાબ એ માગે. તો ત્યાં ખેડૂતોની અંદર નર્મદાના પાણીના કારણે એવા પણ ખેડૂતો છે કે જેણે ભૂતકાળની અંદર લાખ રૂપિયા નહોતા જોયા, એને તે જીરાના બોરીઓનો થપ્પા પડ્યા છે. એટલે આ અહીં બેઠા મને લાગે છે કે નહીં જોઈ શકાય. એના માટે જોવું હોય તો એર કન્ડિશન છોડીને ત્યાં ગામડામાં જઈને પૂછવું જોઈએ તો બિલકુલ અંદાજ મળશે કે નર્મદાના પાણીના કારણે કેટલો મોટો ફાયદો થયો છે. શંકરભાઈ, મારો પ્રશ્ન સહકાર વિશે છે. સહકાર ક્ષેત્રમાં અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીએ દરેક જગ્યાએ પકડ જમાવી છે. તમને લાગે છે 2019ની લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠામાં એનો ફાયદો જોવા મળશે? અને આ જે
સહકાર ક્ષેત્રમાં આપની જે એન્ટ્રી થઈ હતી ત્યાંથી જે નારાજગીની અગાઉ નિકુંજે પણ પૂછ્યું છે અને એના લીધે નારાજગી એ ક્ષેત્રમાં વધારે જોવા મળે છે આપની એન્ટ્રીના કારણે. મને સહકારમાં આવ્યાને લગભગ 15 વર્ષ કરતાં વધારે સમય થઈ ગયો છે. એટલે મારા એકના કારણે નહીં, અમારા પહેલાં કોંગ્રેસના લોકોની પાસે જ આ બધું માળખું હતું અને એ પછી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એની અંદર આવ્યા અને એનું પરિવર્તન અને બદલાવ પણ આવ્યો છે. દાખલા તરીકે માધવપુરા બેંક અને એની જે સમસ્યા થઈ એના ડિપોઝિટરોને રૂપિયો મળતો નહોતો અને બેંક ઉઠી ગયા પછી સુસાઇડ કરવું પડે લોકોએ એ સ્થિતિ હતી. એ વખતે અહીંયા આગળ આજના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ એ માણસે, અત્યારે તમે દાઢી જુઓ છો ને, એ ત્યારની શરૂઆત છે એમની. એમણે નક્કી કર્યું હતું કે જ્યાં સુધી આ જે લોકો ડિપોઝિટરો છે એને હું પૈસાનું વળતર નહીં અપાવું ત્યાં સુધી સેવિંગ નહીં કરું. આવડી મોટી દાઢી થઈ ગઈ હતી. એટલે આવું કમિટમેન્ટ સાથે કોઈ કામ કરવાવાળું વ્યક્તિ હોય અને આરબીઆઈમાં ત્યાં આગળ જઈને રિઝર્વ બેંક પાસેથી પૈસા લઈ અને એક એક ડિપોઝિટરોને અપાવવાનું કામ કર્યું. એટલે રોજે રોજ બેંકો ડૂબતી હતી. રોજે રોજ નવા સમાચાર આવે કે આજે આ બેંક ડૂબી, આજે આ બેંક ડૂબી. કારણ એ વખતે બધા કોંગ્રેસના લોકો હતા. હું રાજ્ય સહકારી બેંકની વાત માત્ર કરું તો રાજ્ય સહકારી બેંકમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી એ પહેલાં ત્યાં ભારતીય જનતા પાર્ટીની વહીવટ કરવાવાળા લોકો આવ્યા એ પહેલાં દર વર્ષે 16 થી 20 કરોડ જેટલું નુકસાન થતું હતું. એવરી યર નુકસાન થતું હતું. પશુપાલકોને જે ખેડૂતોને જે પૈસા ધિરાણ આપવાનો આવે એમાં 2% 1.5% એના નફો રાખીને આપતા હતા. એના કારણે 14% જેટલું ખેડૂત ઉપર બર્ડન પડતું હતું. આજે હું કહું છું કે એ 16 કરોડનું નુકસાન કરવાવાળી બેંક ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક, જેને ડૂબેલી બેંક, પતી ગયેલી બેંક એવું લોકો કહેતા હતા, આજે ભારતીય જનતા પાર્ટીની હું પણ એની અંદર આજે છું. અજયભાઈ પટેલ એના ચેરમેન છે અને એમને સતત બોર્ડ ઓફ ડાયરેક્ટર તરીકે અમિતભાઈ શાહ એમનું સતત માર્ગદર્શન જે મળતું રહે એના કારણે એ 16 કરોડની નુકસાનવાળી બેંક આજે 100 કરોડનો પ્રોફિટ કરતી થઈ ગઈ છે. 100 કરોડનું પ્રોફિટ કરે છે અને ખેડૂતોને જે ધિરાણ 14% અપાતું હતું એ અત્યારે 0% સુધી લાવવા માટે રાજ્ય સરકારના સહયોગથી આપણે કરી શક્યા છીએ. તો હું માનું છું કે એક મોટું પરિવર્તન આની બાબત નથી કહેતો, બધી બાબતમાં ભારતીય જનતા પાર્ટીના લોકો ડેરીમાં આવ્યા એ પહેલાં હું મારા ડેરીની જ વાત કરું છું. 4-5 વર્ષ પહેલાં ખેતીના ખેડૂતોને દર મહિને 200 કરોડથી વધારે રૂપિયા પશુપાલકોને નહોતા ચૂકવાતા. આજે 500 કરોડ રૂપિયા મહિને ચૂકવવાની વ્યવસ્થા આ 4-5 વર્ષની અંદર થઈ છે. મોદી સાહેબ દેશના વડાપ્રધાન બન્યા, આજે 500 કરોડ રૂપિયા એના અકાઉન્ટમાં ડાયરેક્ટ જમા થાય છે અને મોબાઈલ ઉપર જુએ છે કે મારા આટલા રૂપિયા જમા થયા છે. આ પરિવર્તન ભારતીય જનતા પાર્ટીએ લાવ્યું છે. શંકરભાઈ, એક સવાલ એ પણ થાય કે બનાસકાંઠાની બેઠક લોકસભાની ચૂંટણી ચૌધરી વર્સિસ ચૌધરીનો જંગ છે. ત્યાં આગળ પરબતભાઈ પટેલ ને પરથીભાઈ પટોળ. લોકસભાની ચૂંટણી પછી સમીકરણો પણ અનેક બદલાશે. શું સ્વર્ણિમ સંકુલની એ જ કેબિનમાં શંકરભાઈ ચૌધરી પાછા જોવા મળશે? જો ત્યાં આગળ બનાસકાંઠા જિલ્લાનો જ્યાં સુધી સવાલ છે ત્યાં સુધી ચૂંટણીની અંદર આના વર્સિસ આ એવું નથી. નરેન્દ્ર મોદી એક જ મુદ્દો છે ત્યાં. દરેક જ્ઞાતિ સમાજ, કોઈપણ જ્ઞાતિ હોય, ચૌધરી સમાજ હોય કે બીજી કોઈ પણ જ્ઞાતિ હોય, બધાને આ ઉત્તર ગુજરાતની ધરતીનો સંતાન, ગુજરાતની ધરતીનો સંતાન દેશના પ્રધાનમંત્રી બને છે. નરેન્દ્રભાઈ મોદીને ફરી દેશના વડાપ્રધાન બનાવવા છે. આ એકમાત્ર લક્ષ્ય સાથે લોકો ચાલી રહ્યા છે. એટલે બીજો કોઈ પ્રશ્ન ત્યાં આગળ રહેતો જ નથી. એટલે આજની તારીખમાં અમારા બધાનું લક્ષ્ય એકને માત્ર એક છે, ગયા વખત કરતાં વધારે લીડ સાથે ભારતીય જનતા પાર્ટીને 26 સીટો જીતાડવી. એ લક્ષ્ય પછી તો શંકરભાઈનું પોતાનું લક્ષ્ય હશે નહીં? મારું એક કાર્યકર્તા છું, મારું શું લક્ષ્ય હોઈ શકે? મેં અત્યાર સુધીમાં પાર્ટીએ જે કંઈ કામ સોંપ્યું છે એ કામ હર હંમેશ કર્યું છે ને એ દરેક કામમાં સંતોષ છે. એટલે અત્યારે અમારું લક્ષ્ય માત્ર ને માત્ર 26 સીટો જીતાડવી અને ગયા વખત કરતાં વધારે લીડ સાથે જીતાડવી. એક ગુજરાતની જન માટે ગૌરવ અમને એ થાય છે કે નરેન્દ્રભાઈ મોદી, હું સરહદી વિસ્તારમાંથી આવું છું, ભારત પાકિસ્તાનનું જે અત્યારે મામલો થયો, સર્જિકલ સ્ટ્રાઇક થઈ, એ પછી પાકિસ્તાનના ઘણા બધા ગામડાઓ ખાલી થઈ ગયા. હું જે વિસ્તારમાંથી આવું છું ત્યાં બનાસકાંઠા કે પાટણના સરહદી પાકિસ્તાનની બોર્ડરને આવેલા એક પણ ગામમાંથી એક પણ વ્યક્તિએ હિજરત નથી કરવી પડી અને પાકિસ્તાનની સામે પક્ષે અનેક ગામો ખાલી થઈને નીકળી ગયા. પહેલાં એવું નહોતું થતું.
આ વખતે આવું થયું છે. આજે દેશના નાગરિકોને દેશના સૈન્ય ઉપર ભરોસો છે, દેશના પ્રધાનમંત્રી ઉપર ભરોસો છે, એટલે પેટનું પાણી હલતું નથી. એમ લાગે છે કે આપણે ચિંતા કરવાનું કારણ નથી. આપણો ચોકીદાર દિલ્હીની અંદર બેઠો છે. આપણો આ ભરોસો છે ને એ બહુ મોટી બાબત છે. દેશના નાગરિકને એમ થાય કે અહીંયા વિમાન ઉપરથી જતા હોય, સર્જિકલ સ્ટ્રાઇક થતી હોય, ત્યાં પાકિસ્તાનની ધરતી ઉપર જઈને ત્યાં ત્રાસવાદીઓના કેમ્પ હિન્દુસ્તાનના સૈન્યએ ત્યાં નેસ્ત નાબૂદ કરી નાખ્યા હોય, અને તો અહીંયા બોર્ડર ઉપર બેઠેલા માણસનો હોસલો બુલંદ છે. એમ લાગે છે કેમ આ સરકાર ઝીરો ટોલરન્સ સાથે ટેરરિસ્ટની સાથે કામ કરવાવાળી છે. આપણે ચિંતા કરવાનું કોઈ કારણ નથી. હું માનું છું કે દેશના નાગરિકનું ગૌરવ અને સ્વાભિમાન બંને જાગૃત થયા છે, અને આ બહુ મોટી ઘટના છે, બહુ મોટો મેસેજ છે. આજે પણ હું કહું છું, બનાસકાંઠાના એક પણ ગામની અંદર જઈને જાઓ, કોઈનું રૂંવાટું ભરકતું નથી આ બાબતમાં કે ભાઈ ભારત પાકિસ્તાનની લડાઈ થાય તો સરહદી સહેલું ગામ નડાબેટ હોય કે માવસરી હોય, બધાને લાગે ચિંતા નથી કરવાની. કેમ? નરેન્દ્ર મોદી ત્યાં બેઠા છે ને, એટલે દેશને કોઈ ચિંતાનું કારણ નથી. જી, શંકરભાઈ સામે સવાલ હજી ઘણા બધા છે, શંકરભાઈ પાસે જવાબ પણ છે, પણ સમયની પાબંદી છે. શંકરભાઈ, ખૂબ ખૂબ આભાર એબીપી અસ્મિતા સાથે જોડાવા બદલ. જી હા, અસ્મિતા મહાસંવાદમાં હાલ બસ આટલું જ. જોતા રહો એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.